જય બદ્રીનાથને જય કેદારનાથ। મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ઉત્તરાખંડમાં આવેલું ધારીદેવી મંદિર, કે જે માતાજી ખૂબ જ પ્રખ્યાત એવા આ ધારીદેવીનું મંદિર છે મિત્રો। તો આજે હું તમને ધારીદેવી મંદિરના દર્શન કરાવીશ અને એના વિશે મારી પાસે જે કંઈ પણ થોડી ઘણી માહિતી છે એ પણ હું જણાવીશ। તો મિત્રો, એ પહેલાં સૌથી પહેલાં મારી ચેનલમાં જો નવા હોવ તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો આ છે મિત્રો ધારીદેવીનો મેઇન ગેટ, આ એન્ટ્રન્સ છે। અહીંથી જેવી એન્ટ્રી કરીએ એટલે આપણે ધારીદેવીના પગથિયા આવે છે। પગથિયા ઉતરી અને ચડીને આપણે ધારીદેવીના મંદિરે જઈ શકીએ છીએ। અને મિત્રો, આ નદીની વચ્ચોવચ મંદિર આવેલું છે, એટલે થોડાક પગથિયા છે અને જો આ રીતના પગથિયા ઉતરી અને ચડીને ત્યાં આપણે મંદિર આવેલું છે, તમને જોઈ શકો છો। નદીની બરાબર વચ્ચે મંદિર આવેલું છે મિત્રો, અને સરસ મજાનું મંદિર છે અને ખૂબ જ પ્રખ્યાત છે। તો જ્યારે પણ તમે અહીંયા આવો, બદ્રીનાથ જાઓ, ત્યારે આ માતાજીના મંદિરની મુલાકાત અવશ્ય લેજો મિત્રો। આ ધારીદેવી એ ભારતના ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં શ્રીનગર અને પૌરી ગઢવાલ વચ્ચે અલકનંદા નદીના કિનારે આવેલું એક હિન્દુ મંદિર છે। આ મંદિરમાં ધારીદેવીની મૂર્તિનો ઉપરનો ભાગ છે, બરાબર, અને જ્યારે મૂર્તિનો નીચેનો ભાગ કાલી મઠમાં સ્થિત છે મિત્રો। મૂર્તિનો ઉપરનો ભાગ અહીંયા સ્થિત છે અને નીચેનો ભાગ કાલી મઠમાં છે, જ્યાં તેમની પૂજા દેવી કાલીના સ્વરૂપ તરીકે થાય છે। હવે તેણીને ઉત્તરાખંડની રક્ષક દેવી માનવામાં આવે છે મિત્રો। આ ધારીદેવી એ ઉત્તરાખંડના રક્ષક તરીકે માનવામાં આવે છે અને ચાર ધામના રક્ષક તરીકે પણ પૂજનીય છે। ચારે ચાર ધામનું રક્ષણ મિત્રો આ ધારીદેવી કરે છે। તેણીનું મંદિર ભારતના 108 શક્તિપીઠોમાંનું એક છે, જેમ કે શ્રીમદ દેવી ભાગવત દ્વારા ક્રમાંકિત છે। હવે 16 જૂન 2013ના રોજ દેવીના મૂળ મંદિરને દૂર કરીને અલકનંદા નદીથી લગભગ 611 મીટરની ઊંચાઈએ કોન્ક્રીટ પ્લેટફોર્મ પર ખસેડવામાં આવ્યું હતું, જેથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજરની પેટા કંપની અલકનંદા હાઇડ્રો પાવર કંપની લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલા 330 મેગાવોટનો અલકનંદા હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમના નિર્માણને માર્ગ મળી શકે। હવે મૂર્તિ ખસેડવામાં આવ્યાના કલાકો પછી આ પ્રદેશમાં 2004ના સુનામી પછી દેશની સૌથી ખરાબ કુદરતી આફતોમાંની એક બનાવની સંભાવના હતી। 2013ના ઉત્તર ભારતમાં આવેલા પૂર ઘણા દિવસના વાદળા ફાટવાને કારણે આવ્યા હતા, જેના પરિણામે વિનાશક પૂર અને ભૂસ્ખલનથી સમગ્ર તીર્થ નગર ધોવાઈ ગયું હતું અને સેંકડો લોકો માર્યા ગયા હતા। સ્થાનિકો અને ભક્તો માને છે કે ઉત્તરાખંડને દેવીના રોષનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે પૂર પછી ખંડેર પડી ગયેલા 330 મેગાવોટના જળ પ્રોજેક્ટ માટે માર્ગ બનાવવા માટે દેવીને તેમના મૂળ સ્થાન એટલે કે મૂળ નિવાસથી ખસેડવામાં આવી હતી મિત્રો। ખાલી મૂર્તિને ત્યાંથી ખસેડી એટલા માટે આ ઉત્તર ભારતમાં આટલું મોટું ત્યારે 2013માં પૂર આવ્યું હતું એવું કહેવામાં આવે છે, કારણ કે આ ધારીદેવી માતાજી એ ચારે ચાર ધામના રક્ષક તરીકે ગણાય છે, એટલે ત્યાંના લોકો એવું માને છે કે આ એમના રક્ષણના દેવી છે। તો એમને જે મૂર્તિને ખસેડી હતી એના લીધે આટલું મોટું ભયંકર પૂર આવ્યું હતું, તો માટે દેવીને મૂળ સ્થાનથી ખસેડ્યા હતા। હવે 1882માં એક સ્થાનિક રાજા દ્વારા કરવામાં આવેલા આવા જ પ્રયાસમાં ભૂસ્ખલન થયું હતું। ભારતમાં રહસ્યમય અને પ્રાચીન મંદિરોની કોઈ કમી નથી। ઉત્તરાખંડના આ શ્રીનગરથી લગભગ 14 કિલોમીટર દૂર આવેલું આવું જ એક મંદિર છે કે જ્યાં દરરોજ કોઈને કોઈ ચમત્કાર થાય છે, જે લોકોને આશ્ચર્યચકિત કરી દે છે। હકીકતમાં આ મંદિરમાં માતા દેવીની મૂર્તિ દિવસમાં 3 વખત તેનું સ્વરૂપ બદલે છે। મૂર્તિ સવારે એક છોકરી, પછી બપોરે એક યુવતી અને સાંજે એક વૃદ્ધ સ્ત્રીના રૂપમાં દેખાય છે।
આ દ્રશ્ય ખરેખર આશ્ચર્યજનક છે. આ મંદિર ધારી દેવી મંદિર તરીકે ઓળખાય છે. મિત્રો, આ મૂર્તિની એક પણ ખાસિયત છે કે એ દિવસમાં 3 સ્વરૂપ બદલે છે. મિત્રો, તળાવની બરાબર મધ્યમાં સ્થિત તે દેવી કાલીને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે દેવી ધારી ઉત્તરાખંડના 4 ધામનું રક્ષણ કરે છે. તેણીને પર્વતો અને યાત્રાળુઓની રક્ષક માનવામાં આવે છે. એક દંતકથા અનુસાર એક વખત ભયંકર પૂરમાં આ મંદિર વહી ગયું હતું. માતા દેવીની મૂર્તિ પણ વહી ગઈ હતી અને તે ધરો ગામ નજીક એક ખડક પર બેઠી હતી. એવું કહેવાય છે કે મૂર્તિમાંથી એક દૈવી અવાજ નીકળ્યો હતો, જેણે ગ્રામજનોને તે સ્થાન પર મૂર્તિ સ્થાપિત કરવાની સૂચના આપી હતી. ત્યારબાદ ગ્રામજનોએ મંદિરનું પુનર્નિર્માણ કર્યું. પૂજારીઓના મતે દ્વાપર યુગથી માતા દેવીની મૂર્તિ મંદિરમાં સ્થાપિત છે. એવું કહેવાય છે કે 2013માં મા ધારીનું મંદિર તોડી પાડવામાં આવ્યું હતું અને તેમની મૂર્તિને તેના મૂળ સ્થાન પરથી દૂર કરવામાં આવી હતી, જેના કારણે તે વર્ષે ઉત્તરાખંડમાં વિનાશક પૂર આવ્યું હતું, જેમાં હજારો લોકો માર્યા ગયા હતા. એવું માનવામાં આવે છે કે ધારી દેવીની મૂર્તિ 16 જૂન 2013ની સાંજે રાજ્યમાં આપત્તિ આવી તેના થોડાક કલાકો પછી જ દૂર કરવામાં આવી હતી. પાછળથી તે જ સ્થળે મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. તો મિત્રો, આ છે ધારી દેવીની મેઇન કથા કે એ મંદિરને તોડ્યું અને ત્યાંથી ખસેડવામાં આવી મૂર્તિ અને તે જ વર્ષે અને તે જ દિવસે વિનાશક પૂર આવ્યું હતું. એટલા માટે આ ધારી દેવી માને 4 ધામના રક્ષક તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો, આની વિશેષતા મૂર્તિની એ પણ છે કે એ દિવસમાં 3 વાર સ્વરૂપ બદલે છે કે સવારે બાલિકાના રૂપમાં હોય છે, બપોરે યુવતીના રૂપમાં હોય છે અને સાંજે વૃદ્ધ સ્ત્રીના સ્વરૂપમાં હોય છે. તો મિત્રો, જ્યારે પણ તમે ઉત્તરાખંડમાં આવો અને બદ્રીનાથ જાઓ ત્યારે રસ્તામાં આવે છે તો ત્યારે અવશ્ય આ ધારી દેવીની મુલાકાત લેજો. એક વખત જોવા જેવું મંદિર છે મિત્રો, એટલે હંમેશા એકવાર તમે એના દર્શન અવશ્ય કરજો. તો મિત્રો, ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા, બાય બાય અને જય માતાજી.